નવસારીમાં સર્વેની ટીમને અટકાવતા બબાલ થઈ। હાઈ ટેન્શન લાઇનનું સર્વે કરવા માટે એજન્સી આવી હતી। સરપંચ સહિત ગ્રામજનોએ કામગીરીને અટકાવી દીધી। ચીખલીના ખાંભડા ગામે આ એજન્સી આવી હતી। ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો હતો। પોલીસે સરપંચ તેમજ આગેવાનોને ડિટેઇન કરી લીધા છે। તો નવસારીમાં ચીખલી તાલુકાના ખાંભડા ગામે સર્વેને લઈને આ બબાલ થઈ। ખાંભડા ગામે સર્વે કરવા માટે આવેલ એજન્સીને ગ્રામજનોએ અટકાવ્યા હતા। વધુ વિગત સાથે સંવાદદાતા રાજન રાજપૂત જોડાઈ ગયા છે। રાજન, સર્વે માટે આવેલા કર્મચારીઓને ગ્રામજનોએ અટકાવ્યાની પાછળનું કારણ શું છે? બિલકુલ કૃષ્ણા, જો આપને ઘટનાની વિગતો જણાવું તો ચીખલી તાલુકાના ખાંભડા ગામે જે છે એ એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। એજન્સી જે છે તે આ વિસ્તારની અંદર પાવર ટ્રાન્સમિશન લિમિટેડ કંપની માટે સર્વે કરવા માટે આવી હતી અને હાઈ ટેન્શન લાઇનનું જે કામ છે તે શરૂ કરવા પહેલાનો આ સર્વે હતો। જે સર્વેનો હાઈ ટેન્શન લાઇન જે આ વિસ્તારમાંથી પસાર થાય, ઓલપાડથી લઈને બોઈસર સુધીના વિસ્તારમાં હાઈ ટેન્શન લાઇનને નવી નાખવાનું જે કામ છે તેનો આ સર્વે હતો। તેનો ગ્રામજનોએ વિરોધ કર્યો હતો, સર્વેનો વિરોધ કર્યો હતો અને હાઈ ટેન્શન લાઇન આ વિસ્તારમાંથી ન પસાર થાય તેના માટે ગ્રામજનો અને આ વિસ્તારના લોકો જે છે તે પ્રયત્ન કરી રહ્યા હતા અને તેને પગલે સર્વે કરવા માટેની આવેલી જે ટીમ હતી એની જોડે ગ્રામજનોને એક વખત જીવાચોરી થઈ હતી અને ત્યારબાદ ગ્રામજનોએ સર્વે અટકાવ્યો હતો। આ મામલાની અંદર પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી અને ગામના સરપંચ સહિત કેટલાક લોકોને પોલીસે હાલ ડિટેઇન કર્યા છે। તમામ લોકોને ચીખલી પોલીસ મથક ખાતે લઈ જવાયા છે અને સર્વેની કામગીરી હાલ પૂરતી અટકી ગઈ છે। કૃષ્ણા જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।